સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. ભાગવત કરે તમારાથી શેર કરો એટલે આપને 5% ખબર છે, 95 ભગવાનના હાથમાં છે. તોય આપણે 5% બગડાટી બોલાવી આખો દિવસમાં કેટલું ખાઈ જઈએ હે આજે તો પછી કહેવાનું હે રામ કે ભૂલી જવાનું હે તો આખી રાત તમારા શરીરની અંદર સંચાલન કોણ કરે છે? કોઈક સંચાલન તો કરતું છે ને. અને અત્યારે મોબાઈલમાં મૂળ ભગવાન છે ને મોબાઈલમાં રમવા નીકળ્યા છે. તમને દેખાડે ઓલે પણ આવે ને તો તમે વિદેશ હોય તેમ કરે કેમ છે તો એ અહીંથી પહોંચાડે કોને? કેમ કે વિજ્ઞાન કે એમ પણ વિજ્ઞાનમાં રમેશ કોણ? ભલે વિજ્ઞાન કે એમ વિજ્ઞાન એટલું શોધ ગોત્યું પણ એ ગોત્યું નથી. તારામાં રમેશ કોણ? માણસીનો ઈવન ભૂવો થાય અને માતાજી ધૂણવા મળે અને એ કહી છે કે આનું આમ છે આનું આમ છે તો એ તો કેતું ન હતો તો એમાં રમવા કોણ આવ્યું? જ્ઞાનમાંથી જ વિજ્ઞાન છે ને બાપુ. જ્ઞાનમાંથી જ વિજ્ઞાન છે, વિજ્ઞાનમાંથી જ્ઞાન નથી. જ્ઞાનમાંથી વિજ્ઞાન ઉઈ ગયું. હા, જ્ઞાનમાંથી વિજ્ઞાન ઉઈ ગયું. આજની મિસાઇલ છોડે અને જે કામ કરે ને એવા તો સાધુ સંતો ફૂંક મારે તે 12 ગૌ ઉજળ કરે. હા ઈ મિસાઇલ તો ઈ મિસાઇલ હતી. હા એની પરથી આ ટેકનોલોજી બધી કાઢી છે ને જ્ઞાન ઉપરથી વિજ્ઞાન છે, વિજ્ઞાન ઉપરથી જ્ઞાન નથી. એમાં શું છે ઓલા પંખિયામાં મૂડવા મળ્યા ને એટલે આના ભગવાન કહે મારે આવું કરવું શું કરવું કે તું આમ કરી કે તું ઉડીશ. એ પંખીની એને સલાહ લીધી કે આમ કરતું હોય તો આકાશમાં ઉડતું હોય તો આપણે કેમ ન ઉડાડી શકીએ? એમ એક મનુષ્યને વિવેક ને જ્ઞાન આપ્યું છે, બીજામાં વિવેક જ્ઞાન નથી. માલ ઢોર આ તે બધું જોયું તો એને એમ ન થાય કે આ માણસો છે અમે બે માણસ ક્યાંય બે આવી આવશે કરું પાછા શરીરની કેટલા બધા 1 જ મહિના એના શૂટ ખાલી કામદેવને 11 મહિના સુધી રખડે ભેગા હુવે બધું કરે પણ તમે કાલે નહીં ભાવો, કાલે નહીં. બોલો કેટલાય શરીરની છે. પણ કાંઈક કર્યા જેવું તો છે ભગત, કાંઈક કરી તો લેવું. એમ જગીથામાં રહી જાય ને તો આપણે રહી જઈએ, જગીથામાં નહીં રહેવાનું. રોજ તમારે નોકરી હોય ને એક દી નોકરી ન જાય ત્યાં નોકરી વહી જતી હોય તો એમાં તમને ભી પડે મહેમાન બેઠા આવ્યું બપોર જમાડતા કે મારે નોકરી ગયા વગર છૂટક્યો નથી. તો સરકારના બંધનમાં એટલો બધા જીવાતમાં છે તો ઈશ્વરના બંધનમાં કેમ નહીં રહેતો? ઈશ્વરના બંધનમાં એટલો તો હોવો જોઈએ ને. ઊંઘને કહેવું પડે 1 કલાક તો કેમ મારે 1 કલાક ભગવાનને હાજરી દેવી પડશે. કોને એવું કીધું? કેમ કે 2 કલાકે એને હાજરી તો દેવી પડે ને. એમ પછી બધું આપણું મારું જ કરવું હોય. એમ પાછા હું કે ખબર છે ઓલા રખડતા હોઈએ કે એમને ધર્માદાનું ખાય એમ એનેથી ખાતા તમે નામ નથી લેતા તમે ધર્માદાનું ખાઓ છો. હા અમે તો રાજ્ય એની વાયા રખડ્યું છે અને તમે ઘડી કે રામનું નામ નથી લેતા. કુળદેવીને 100 મહિના સુધી જોયો તો ધૂળ સડી ગયું હોય અને પાછા આવે નોરતામાં હાલ ભાઈ હાલ ક્યાં ગઈ છો? ક્યાંય નથી ગયો તું સારું પગે લાગી લે ને હવે એમ કેમ તો અડાણે મૂકી લાણું કર્યું કેટલું બોલે કેટલું તો બોલે. આ ગોરુ ગામ છે ને બાપા એક ભુવાને ન લાગે અને એક કલાકારને ન લાગે, બે ન લાગે. લાગે વગર ન લાગે એનું રિટર્ન આખું અલગ છે. હે ન લાગે પણ એમાં શું છે કૃષ્ણ બોલ્યા છે કે જેનો તમારે શાહ હોય ને એમાં હું એનો જન્મ આપીશ. તમારે ભૂત એનો શોખ હોય તો ભૂતની અંદર તમારે જન્મ આવે. ભુવા ગતિમાં કાળ હોય તો દેવલોકમાં તમને અવતાર આપે. પરિતલોકની અંદર તમને રસ હોય તો પરિતલોક ભલે આમાં હેરાન થાય તમે ધારો કર્યો પણ એમાં એનો જન્મ થાય કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. કૃષ્ણ પોતે અર્જુનને કીધું છે કે જેવી દ્રષ્ટિમાં રમશો ને એવી હું સૃષ્ટિ બનાવી દઈશ. એમ કાંઈ ન કરે નકરું પૂનદાન કરતો ને તો ધોળિયો કૂતરો થાય અને મોટરમાં ફેરવે ને હાબુ એક બંધ નવરાવે બધું પૂન ખૂટે ને ત્યાં ટપકું તુવી જાય.
આપણે એમ થાય કે આ બહુ પૂન કરે પણ એના લખણ જુદા હોય હા. એટલે એનો ધોળો કૂતરો બનાવે કે તને મારે પૂન તો આપવું પડશે ને એમ તે નવરાવે ને પવરાવે ને આ ને તે ને બધું પછી હળુદી પછી જયારે પૂન ખૂટે ને તે હળુદી ઉડી જાય મારે આજે એક ભજન કરતી હતી ને એ પૂર્વજમાં દિગંબર હતી ત્યાંથી કાંક લપકી એટલે બ્રાહ્મણમાં આવી ને તે મેળી માથે બેઠી બેઠી લણ ખોલે અને આમેની બજાર પડી હતી એમાં એક રબારી હતો ને ભગરો પાડો લઈને નીકળે તો એ બેઠી બેઠી હું કીધું ખબર છે કે આરો પાડો કેટલો મોજલો છે કેવો ભાગશાળી છે ઓલો ભરવાડ કેવો હાસે છે પાડો એટલે પાડો રોજ પાડો નજરમાં આવે રોજ પાડો નજરમાં આવે એમાં કણકીન ગીરી આવતા છે ને ઓલો જે પાડો હતો ને એ ઘરવાળો બન્યો એટલે ભજન કરવા બેઠો ને પાડો દેખાય ઘરવાળો બેઠો પાડો દેખાય કે બાપુ મેં કીધું હું ક્યારો પાડો નકરો આવો દેખાય છે મારા ઘરવાળાને જો તો પાડો જ દેખાય મેં પૂર્વ જન્મમાં તું હશે ને તું હુઈ જાય સપનું આવે ને તને હાસું કે હાસુ બ્રાહ્મણના ગીરી હતી ને એ પાડા અમે રોજ નજર નાખી હતી એ ઘરવાળો બનીને આવ્યો હવે એને પછી કે સહાય એને એટલે આ જીવનું ધ્યાન રાખવાનું એમ કઈ મોહ નહીં કરવાનો જો મોહ કરી ગયો ને તો અંદર ગીરી ગયા મેં આખી જન્મમાં જોયેલું ઘડીકની વારમાં ઘડીકની એક ક્ષણ વાત છે ગૌશાળામાં જોવા ગયા ને એટલે વસાડ ખૂટ્યો હતો ફતી નકરી ગાયું ઘડીક આંખ વળી કે વસાડ બાપુ કરતા ફતી બાયું હતી મારી નાખે ફૂટ્યો હોય બનાવે આનું કઈ નક્કી નહીં હકીકત હું રણુદાથી આવતો હતો ને તેમાં સગવડ હતો એક હાલો આખી જન જવું છે મેં કીધું ત્યાં ગયા હા પછી ગૌશાળામાં ગયા ગૌશાળાના ઘડીક તો મારે એમ થયું આ હું બધું પછી લાઈટ થઈ મગજમાં કે આ બહુ ભાવ ખૂટલું બનાવે ખરો દર્શન ના હવે એની આશા કેમ પૂરી થઈ ઘણી વખત આપણે જોયું તો એમ થાય કે આમાં જ્યાં તમે સુરતા નાખો ને ત્યાં તમે ઠેરાઈ જાઓ તમારે બનવું પડે મોટા મોટા ઋષિ મુનિ જો ફરી ગયા હોય તો આપણે તો શું થઈ જાય કોઈ સંતો હોય અમારે ત્યાં એક આયરમાં થઈ ગયા રામભાઈ કરીને તો એ કામ કર્યા કરે જગ્યા રખ્યા કરે ભજન કર્યા કરે ભોળાનાથ ને બે ને એટલે ના કોઈ ત્યાં આવે આવું બધું તો એ આવ્યા ને તેના ઘરના સોનકી હતી એ કે ભગત આમાં સહી કરો કે તમારે સોનકી ખાતે કરવું છે ને મને ખબર છે લાવો કહી દો કહી દીધું પછી પેલા શિવડીના વાઘ આવતા ને તો વાઘ આવતા તો એમાં કામ કરતો હતો એમાં કામ કરતો કે ભાઈ તમારું કામ અધૂરું રહેશે તો કે હું છું કે રામના તેડા આવ્યા તેડવા મારે ત્યાં ગયા વગર છૂટ્યો નથી એ કે આવો થાકે ને એટલે લાંબો થાય એમ ચારે ખૂણે અગરબત્તી કરી નાખી અને એક માથા કરી 5 અગરબત્તી કરી હોટલ હુઈ ગયો જમવાનો ટાઈમ થયો ને તે બોલાવા ગયા કે રામભાઈ ગયા આવા જે જીવાતમાં છે ને એ મુકામે જાય બાકી તો તમે ગમે એમાં ધ્યાન રાખો ને પણ તમારી સુરતા આમ ગમે ત્યાં ફેંકી એટલે ત્યાં ગીરી જાવ તમે ફટ કરતા હવે એટલું બધું પછી ઓઢીને પહેરથી ઉઈ ગયો હવે કે મારા રામ આવે છે મારે એની હાજરમાં રહેવું જોઈએ ચારે ખૂણે અગરબત્તી કરી એક માથે કરી અને ઓલે હારી હતા ને એ કે હવે આને કામ કરવું પડે એટલે આ ધોંગેલો થાકી ગયો છે હું આવી ગયો બીજું હું જમવા ટાઈમનો થયો અને હાથ કર્યો ત્યાં તો રીત હાથ સીધા રાખીને આખું બાકી આમ પીસીને પહેરથી ઉઈ ગયા એવું મોત કોક અને બાપા એ આયનના દીકરે ઓલું રામાપીનું મંદિર છે ને એ બાવળિયા વાળાએ સ્થાપના કરેલી એ વખતે અને પેલાના સાધુ એવા હતા ત્યાં વાડીનું એમાં રહેતા એમાં બાદથી આવ્યા અને ભેવું 4-5 હતી એ કેટલા સા પીવાનું મન થયું કદી ભેંસ ધો નહીં એમ તો 8-10 ભેવું હતી એમાં 2-3 માથે હાથ નાખ્યો કે વટકી તે ભગત બોલે હે તારો વયસ જાય હવારમાં 9 ભેંસ ઊંચી કે પણ બાપુ આ બધું એ ઓલી પાડી જીવે છે ને હા તો એની હોવા થશે માથાકૂટ કરીને હવે એ ભજન કયું એ ભજન કે અગાઉ ખબર પડે એ કયું ભજન કરવું કે અગાઉ ગોતવી છે પણ મેળ નથી આવતો અમારે એમાં માથાકૂટ આડા બધી અને વયા ગયા પછી
વયા ગયા પછી પૂછવું હોય કોને કે ભાઈ તું હું એ ભજન કરતો હતો? ખબર પછી તો હું કહીશું ગાંડા સંધુભાઈ કહીએ જા. નહીં તો તમે અગાઉ કહેશો અમને. લઈ લે એક લઈ લેવો ખાલી એક હતો આવો છે તો કઈશ ખોટા ગમતા નહીં મારવાના એમ. બસ હું 10મું ભણતો તો એક તમને એક 12મું એક પૂછો તો મારે કઈ તમને લઈ જવું? ખોટી આમ કહેવાય આનું આમ કરો તો થાય, આનું આમ કરો તો થાય. મારે કેદુ નું પૂછવાનું હતું આજે હા મોકો મળ્યો વાત નથી. મારે મેં કહ્યું કેદુ નું પૂછવું જ તું બાપા ને. મેં કહ્યું આ બધા કઈને જાય છે તો તમે કઈને જઈશો કે કેમ એમ? અત્યારે કવિકા કલયુગમાં નિયમ છે. હતાદાર જીવરાજ બાપુ ગયા ને તો એ કઈ ન ગયા. એક સિદ્ધેની ની અંદર કોઈ સાધુ કઈ નથી જતો, કેમ કે સંતોના જે પરમાણ ગયા અને સરકારની સત્તા ગઈ, આ બે વસ્તુનો લીટો મારેલો છે. સૌરા મંડપ ઉભો ન છે ને ત્યારનો લીટો માર્યો છે. એટલે તમારે કદાચ કેવું હોય ને તોય ન કહી શકો. નિયમ હોય પોતાને ખબર હોય તોય ન કહી શકે. ઓટોમેટિક કહી જ ન શકે. એવા કહેવાળા કહી દે, નથી કહેતા ખેતી કરતો હોય ને તોય કહી દે કે નો કેમ નહીં, પણ એ આગળ 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 એમને આગળ થતો હોય ને એમને કહેતા એવા છે. એને આ લફરામાં ન પીડ્યા હોય, એ તો એકાત્મા જ ભજન કરતો હોય અને એ ભેગા કરીને કહી દે કે મારે આ દીકરી જવાનું છે, 15 દીકરી જવાનું છે. એક ડોશીમાં હતા ને અમારા સોલા હારિયામાં, એ ડોશીમાં બાળ બચ્ચું નહોતું, ખાલી ભજન જ કર્યા કરે. ભોળાનાથનું હાથ એ બધું. એને એના ઘરવાળા બાઈક બે હતી પણ બીજી બે હતી. આ તો ખાલી ભજન જ કર્યા કરે, ભજન કર્યા કરે. અને એ આખા ગામમાં દાન કરી અને કહી કે આવતા ગુરુવારે મારે જવાનું છે, ભાઈ તમે કીડે રહેજો. ધૂન કીર્તન ગયો અને રાત્રે 11 વાગે જવાનું છે મારે, એટલે બધા આવી શકો ને એમ કહી અને વહી ગઈ. તો એને ક્યાં પૂછું તારે કયું ભજન હતું? હા પણ હું એમ જ કહું હવે એવો કોઈ પૂછવા વાળો નથી. જે પૂછવાવાળા છે પણ આગળની કમાઈ હોય ને એવી તો એ કહી શકે. તમે ઇંગ્લિશ ભણેલા હોય ને તો હું ઇંગ્લિશમાં વાતો કરું તો હાલે, પણ હવે ગુજરાતીમાં ટપ્પો પડતો ન હોય, એમાં ઇંગ્લિશનું કોઈ પૂછો તો હું જવાબ દઉં? એવા જાગી ગયેલા પુરુષો હજી છે જ તે નથી. પછી અમારી એક ભરવાડ હતા ને, એ બોમ્બેની હોટલમાં જમવાઈ ગયા, ગાડીના જમી નથી. પછી ત્યાં તો ઇંગ્લિશ સાપા જોવે બધા, ત્યાં આમ સાપું રાખીને ઊંધું જ વાંચે. ઓલાને ખબર હતી કે આને આવડતું હોય, ખાલી અમથું સાપું પકડી છે. કે ઓલો ગુજરાતી તો એ કે તમારે શું જમવાનું છે, ઊંધું સાપું તો તમે છો, અમથી ખબર પડી જાય કે તમે ગામડાના છો એમ. એની ગોળી આ બધું એવું હોય, ન ખબર હોય ને તો ઊંધા સાપા પકડે. કેમ કે અક્ષરની જ ખબર નથી ઇંગ્લિશની, તો તમે હવળું કેમ વાંચી શકો? હવળું છે ઊંધું છે, શીતળા માથે કદાચ જોઈ શકો. મેં ભાવનગરમાં હતા, હું 2-3 કે 5 વખત એને હારે બે હવાનું થયું હતું. ગણેશ દાદા કરીને હતા પટેલ. આમ કાંઈ ખબર જ ન પડે. એ 2-3 વખત હું કે 5 વખત બે હવાનું થયું છે, પણ એને સવારે કીધું હતું એના હારે બેહવા વાળાને. તો એને કોઈ ન પૂછી કે 3-4 માંથી કે તમે કયું ભજન કર્યું છે કે આ તમે અગાઉ કહી શકો છો એમ. હાસુ નો માને, હાસુ નો માને. આના હોય એટલા છે, આનો કક્કા બારખડી છે કે બીજું કાંઈ. એમાં તમારે PSI બનાવે, ડોક્ટરે બનાવે, માસ્ટરે બનાવે, બધું બનાવે. આમાંથી જ બને છે. બીજું કોઈ નવીન તમે સાંભળ્યું ક્યારે? પરીક્ષા દેવા જાય તો નવીન કાંઈ થાય? ગમે એ પૂછે કે ન પૂછે. એમ આ જે ભજન હોય ને આપણી પાસે, એમાંથી જ પાસ થવાય છે. પણ હવે એને કેળવવું મુશ્કેલ છે. એને જે કેળવવું ને એ મુશ્કેલ છે. અને તમારી હેશિસ ન હોય તો ધૂંધળી મોડ કરી ઊંધું ઠોકી દે. એટલે દાપણ કઈ કરાય નહીં આપણે. હા તમતાર બોલો ગમે એટલું હોય તો કઈ ન તો પેલા સંતો હતા ને એને કાકડી ન લેવી પડતી. એ ખાલી આપણે આમ કરે ને થઈ ગઈ દુવામાં. તો એનું આપણે અત્યારે વધારે કર્યું તો હાલે. 60 બધા વર્ષ સુધી તપ કરતા, એવા હજારો વર્ષ એની આવડતા હતી. તો આવું બધું હતું બધું. એટલે આપણે છે ને અમુક માર્ગે ચડી લે ને, એ માર્ગે ચાલી જવાનું. 2 રૂપિયા આવે ને તો એટલા જ વાપરવાના, વધારે નહીં વાપરવાના. એમાં 500 વાપરીએ તો 300 તૂટે. એટલે પેલા આપણી કેપેસિટી જોઈ લેવાની. પછી એ બા ને એમના ઘરના જે છે ને, પછી એ દાદાએ સવારે 2 જણાને કીધું હતું કે આજે મારો છેલ્લો દિવસ છે, મને લાખા લોયણનું ભજન સંભળાવો કે. પછી એને લાખા લોયણનું ભજન સંભળાવ્યું ને
પછી દુકાનમાંથી હેઠે ઉતરી અને હેઠે દુકાન હતી ને એ બધા હારે બેહવાવાળા, તો એને એક 140 રૂપિયા જડ્યા હતા. એટલે એ દાદાને આપેલા. એ કહેવા આમાં પૈસાને લખ્યું નથી કોના છે, નકર તો આપણે દઈ દેવી, પણ એ કે તમે કબૂતરની જાહેરમાં નાખી દેજો. કે એ પૈસા આમાં ઓલા દરજીને આપ્યા. એ કે આ 500ની નોટ 140 ઓલા જડ્યા હતા એ, અને આ બીજા વધારાના તું નાખી દેજે. એ કે મારે છેલ્લો દિવસ છે કે એમ કરીને ગયા ઘરે. ઘરે ગયા ને 12 વાગ્યે ઘરનાને કે મને છાતીમાં દુખે છે કે તેના ઘરના કે હમણાં છોકરો આવે ને એટલે એ કે તમને દવાખાને લઈ જાય કે ઓફિસે જ આવે તાર કે હવે એવું તો દુખ્યા કરે કે બધું મટી જાય એવું થયા કરે કે પેલો છોકરો આવ્યો ને એ કે એવું માથું નથી મારી રાખવાનું કે હાલો કે દવાખાને. કે છોકરો લઈ ગયો દવાખાને. ત્યાં વારો આવવાની વાર હતી એટલે ડોક્ટર કે ઘડીક એને રૂમમાં હુવાડો કે પછી હમણાં વારો આવે ને એટલે જોઈ લઉં. વારો આવવાની થોડીક વાર લાગી એટલે છોકરો ગયો ને એ રૂમમાં હુતા ત્યાં એને એમ કીધું કે મનુભાઈને કહી દેજે કે ગણે દાદા ગયા. એ છેલ્લા 2 શ્વાસ લીધા. પછી મને ઘણા ટાઈમે મારા વેવાએ વાત કરી. એ કે આવું કે ગણે દાદા કીધું તું આ રીતે વૈયા ગયા. એટલે હું સીધો ઘુમરીએ મેં કીધું દારો હે અમારે છે ને એની હારી જે બે હતા ને એને પૂછી દેવાય એને કે તમારા એ વૈયા જે હું ભજન કરતા હતા તમે એને તમે શું કરો છો એમ પૂછી દો તો ખ્યાલ આવે. એને ઘરના જ છે, પણ એના પછી એના ઘરના ને વધુ ખબર હોય ને હા તો એને પૂછી દો. એટલે હું ગયો તો પછી એ બા પાસે બરોબર. એને મેં કીધું બા એ કયું ભજન કરતા હતા કે એને અગાઉ કહી દીધું, સવારે કહી દીધું કે મારે, અને પાછા છેલ્લા શ્વાસ હતા 2 શ્વાસમાં કહી દીધું કે હું મનુભાઈને કહી દીધું ગણે દાદા ગયા. તો આ ભજન કયું હવે તો એ ઓલા કે ઘોડી છે 12 બીજનો ધણી પોતે રામદેવ સિદ્ધ હતા ને તો એના ઘરના નેતલ દે હતા એને ન સમજાણું તો આપણને એમ તરત ક્યાંથી સમજાય પોતાનું અડધો અંગ હતું અને 35 અવતાર વહી ગયા ન સમજાણું હોય તો એમ સમજાય જાય. એકડો ઈ એકડો જ ગણાય. હા તમે વિદેશમાં જાઓ તો કદાચ એનો ઘાટ નો થાય પણ ગણાય એકડો. પોતે બીજા દેશમાં જાઓ તો એનો ઘાટ આવડો હવળો પાડે પણ ઈ કહેવાય હું એકડો. ઓલો એની ભાષામાં એકડો કે આપણે આપણી ભાષામાં એકડો. એકડો ઈ એકડો જ કહેવાય. જે મૂળ વસન જે સને હા માના ઉદરથી આપણે જે ઉત્પન્ન થયા અને જે બહાર આપણો જન્મ થયો ઈ વસન થકી આ સૃષ્ટિમાંથી આખું રમેલું બાપા. આખું રૂમ હે પછી કોઈ નવીન જાતનું તો સંતભાઈ વચન દેખાય એવું છે નહીં, કેમ કે સૃષ્ટિ રસી છે જેને આ પૃથ્વી રસાણી એવી આ પૃથ્વી રસાણી. આમાં નામાં શું ફેર? આ પિંડ છે ને આ પિંડ છે. આમાં નામાં ફેરવું. પિંડમાંથી ને ઉત્પત્તિ છે. આપણે માણસ વિયોજાતર શું કે માટી ભેગી ભાઈ માટી થઈ થઈ ગઈ, ગઈ. બરોબર છે? માટી ભેગી માટી, પાણી ભેગું પાણી, પવન ભેગો પાણી, પ્રકાશ ભેગો પ્રકાશ. વયા ગયા પછી આ દાખલા વસ્તુ છે ને વગાડી પાછો લાવે. બસ આ નહીં આવડતું એનું ઈ જ ભજન એ જ વસ્તુ બાપાએ કેમ કીધું કેટલું કેવો ભણે છે એ જોવાનું, એ ઉપર આધાર હોય. એટલે એનો લક્ષ્ય કેવો છે. હા હા પછી અમુક સંતો જે રહ્યા ને હવે સત્તાધારમાં શ્યામજી બાપુ થઈ ગયા એવા ભજનાનંદી પુરુષ એને થોડો સુવાસ ચડે પણ એને સુવાસ બીજાને ઓયા હોય. બીજાનું બીજાની પીડા ઓરી હોય. જો સાધક છે ને તમારા અખતરો આપણે સાધક હોય પીડા બીજાની હોય બળ સાચીમાં આપણને કે આમાં કેમ કે દિયા આપણા દિયા જેટલી ઉત્પન્ન થાય એટલે તમને દિયા આવે જ. એટલે આ વસ્તુ એવી પછી મારો દેહનો દંડ માંડ્યો હોય એ તો મારે ભોગવવો જ પડે, એમાં કોઈ છૂટક્યો જ નથી, કોઈ શંકાના સ્થાન જ નથી. ભગવાનને ભોગવવું પડે આપણે તો બાપા ભોગવવો જ પડે ને. ભોગવવો જ પડે એમ. સાહેબ ના પાડી સાહેબ ના પાડી છે દયાને ધર્મ ઘટમાં રાખજો, બહાર આવશે તો આવા ધર્મ તો નડશે. ના પાડી છે. અને આપણે દયા બહાર નીકળી ગઈ ને એટલે આ બધો ફેરવો છે. એટલે બહુ બહાર પડવામાં બહુ એમાં બહુ મરજી નહીં રાખવાની. જો એમાં પડી જાય ને તો દુનિયા હક નો લેવા દે, એ નિયમ હોય. નકર આમાં એવી તાકાત છે કાલ તાવ આવવાનો ને તો તાવને પૂછવું પડે કે હું કાલે આવવાનું છું એમ. હા એટલી તાકાત છે આમાં. આ પાછો બધા અનુભવ છે આગળ. ચંદુભાઈ ભગત આજનો દાખલો હું સુરત થી હવારમાં ઉતર્યો ને તો મને જે આગળ બે થી જે અનુભવ થયા હતા ને મારે ડાયરેક્ટ વાત કરવી જ બાપાને. હું બેઠો ને ચોથી વાતે એની વાત પ્રગટ કરી. એ જ વસ્તુ અત્યારે તમે જે પૂછવાના હતા તેમ પૂછ્યું તો નથી ને, તો એની મેળે હું લેવા નીકળ્યું. બસ એ સામેનો રામ તરત કહી જ દે કે આને આ જોતું છે. આ
પ્રેમથી બાંધવાથી કોઈ વસ્તુ મળી જ નથી જતી. ના. એનું આચરણ કરો. આચરણ કરતા કરતા જ્યારે તમારા પરાની માય પહોંચે ત્યારે એને પરાનું ઘર મળે. પરાનું ઘર મળ્યા પછી એ જીવને ખબર પડે કે આજ જે બનવાનું છે ને એ કાલની એને ખબર પડે કાલે આ જ બનશે. આ ક્યારે થાય? એનું ઘર મળે ત્યારે થાય. એ ઘરે આપણે પહોંચીએ જ નહીં તો શું થવાનું? આપણે જવું છે અમદાવાદ, ભાવનગરની ટિકિટ લઈ કોઈ પહોંચવાનું એ ભાવનગર ઉતરી નાખવાનો છે. મેળ જ ન આવે. ખાલી તમારે સાધુને ઓળખવો હોય ને એ સમજી જાઓ. કેમ કે શંકર હસમે રામ અમારા, રામને કોઈ ઠામ ખાલી નહીં. તમારે સકલપ લઈને જવાનું અને તમે બોલ્યા પહેલા સાધુ તમને જવાબ આપી દે તો માની લેવાનું મારા ઘટની અજાણે તો એના ઘટની જાણતો હોય. કે નહીં હા ઈ બોલે નહીં. તમે સમજ્યા? તમારી પાસે સવાલનો જવાબ ન હોય પણ તમે જે સકલપ આવ્યા છો ને કેમ કે ફકડા ના થતા ને તો એ બધા આવ્યા એટલે એક શરીર પર માથામાં નાખવાનું કીધું તું તે ઓલા ઉભા રહ્યા કે એવા જીવ સાથે માથામાં કેમ ફોડવું એટલે ફકડા ના થાય કીધું કઈ ઘા તું તારે ન્યાથી ઘા કરતો ફૂટી જાય છે એમ. અને ન્યાથી એને ઘા કર્યું તો હદુસર થતા શરીર પર પણ એ ઘટની જાણતા તો કહીએ કે ને હા હા એમ. કે તું હું લેવા આવ્યો છું મને ખબર છે એમ એ ફકડા ઘરનો ના કેમ માલિક કરતા પુરુષ હોય. હતા? એ ઘરનો અહીંયા ઠેઠ પહોંચેલો હોય. એટલે તમારે ગમે ને અને આ પરીક્ષા પાછા કરતા નહીં વળી પછી કેવું પડી જાય છે એને તપાસ કરવામાં રહેશો પછી એટલે કોઈ પરીક્ષા નહીં કરતા. એટલે લે ને આ સાધુ છે હું આ સકલપ લઈને જાઉં છું કે ના ના પરીક્ષા નથી કરવા. ના ના પરીક્ષા તો નહીં. કેમ કે બાવાનો બળ જો અંધારો નીકળે કે નહીં ગમ ખાઈ જાય કે એને ખબર પડી જાય કે આ વાત આ ફોડાય નહીં. આ વાત જો આ ફોડશું ને તો બહાર નીકળી જશે તો આપણે બીજું શું પણ હું તો ઈ જે અગાઉ કહી દેશે ને ઈ ભજન ગોતું છું હું. મને મળી લેજો. એમ હું ઈ ભજન ગોતું છું બાપા. મને મળી લેજો. પરીક્ષા કોઈની નહીં. પણ મેં તમને કીધું જ નહીં એકડો ને કક્કા બારે પી એક આવે બીજું કે એમાં પીએસઆઈ બનાય સાહેબ બનાય માતર બનાય તો જે ભજન ફેરવી છે ને આપણે એ ભજન માં બધું બનાવે છે પણ તમે જેવું ભણો ને એવું તમને પરીક્ષા મળે એવું તમે પાસ થાઓ. તો બાપાને તેમ પૂછો ને કે ભાઈ આવડું આ મારે ગોતું છે આ જાય કઈ જે જાય છે ને એ મારે ગોતું ઈ જ તમારે જોઈએ છે ને. હવે અત્યારે હાજરી અત્યારની સમયમાં અત્યારે હાલમાં તમે ભલે ભજન કરો છો હું તો કરું છું બાપા એ કરે ને ભગત એ કરે તો અત્યારે તમે તમારા પિંડમાંથી ક્યાંથી બોલો એને તમને ખબર છે? તમે નહીં આ તમારે જોતું હોય ને આ જાણવું હોય ને તો મારા શરણે આવજો. તમારા ઈ તમને કહે છે તમે બાપાને પ્રશ્ન કર્યો એટલે મારે બોલવું પડ્યું મારા શરણે વહી આવજો. હું તમને કહી તમે અહીંથી બોલો છો આનું નવમું નામ તમને ખબર પડે મારી કાયમ ક્યાં છે અને મુસલમાન કોની હાટું રાડ્યું નાખે એ તમને ખબર પડે. જો આ ખબર પડે તો જ ગાંડો ભગત હાશો નકર તમારું ખાવડું મારું બાપાને હવે પ્રશ્ન ન પૂછતા. એક સામાજિક હોય મારો જરા ગયેલી. સાધુ સામાજિક હોય તો કહી દે કે આમ તમે બેઠા ને તમને કીધું કે અત્યારે તમારી જમણી નાડી હાલે છે સમજી તો એવું સાધુ બેઠો બેઠો કહી દેતો હોય તો ઓલામાં ઉતરે તો કેટલું કહી દે તમે રાતે વિચાર કરો પણ બહાર ન પડે. બાપુ ભગત સાધુ કે જ નહીં ત્યાં જ નહીં કોઈ બોલે જ નહીં. સમજ્યા પછી મૌન થઈ જાવ. સમજ્યા પછી ચૂપ રહી જાવ. ભજન કહેશે તો ખરું. જે સમજી ગયા છે ને એ મૌન થઈ ગયા. સમજી ગયા છે એ બોલવાના નહીં. હા બોલે કોઈ સમયે ન બોલે ને એવો કોઈ માલમે આવ્યો હોય એવો કોઈ હીરો આવ્યો હોય તો એ બોલે જ પાછા. એની મોજમાં છે. હા, એની મોજમાં છે. એટલે જ કીધું છે સાધુ ને તમે રીઝવો નહીં રૂપિયા નું આપે હીરા માણેક નું આપે પણ એવી તમને વસ્તુ આપે ને અવિશળ તમારે કાયમ લાગે. કરોડો રૂપિયાનો માલિક બનાવી દે. અવિશળ એની એની કોઈ છતાં તમને એવું ગોતવાની એવડું તો જીવન ભગત ની કથા સાંભળજો કે ક્યારે એ મળ્યું એમ. હા જીવન ભગત ની કથા એનું જીવન ચરિત્ર સાંભળજો. દાસી જીવન. હા દાસી જીવન એટલે તમે સારું કરી ગયો એટલે તમે હમણાં મને પૂછ્યું ને એ તમને જવાબ મળશે. આ તમને હાન કીધી હતી. એટલું સારું કરો ને એટલે તમને તમારો જવાબ મળી જાય છે. પછી તમારે બીજાનું નથી કહેવાનું તમારે જ કઈ જવું પડે કે હું હવે કઈ જવાનો છું. આપણે કોઈ પણ જીવ હોય એને ઉપદેશ દે તો ઉપદેશ દે રાડું નાખે. ઉપદેશ આપીએ આપણે હાલો ભાઈ આપણે અત્યારે ભગત બાપાને શરણે જવું છે એ આપણને ઉપદેશ આપે કે બેટા તું આમ કરજે આમ તો ઉપદેશ આપે તો આપણે આની માલ રાડ ફાટે નહીં તો આ નાથા ભગત ને ભીમબેન તમને ફોન કરે તમને કે બાપા અમારી રાડ્યું ફાટી ગઈ એમાં તે એ તો મારા ગુરુ વચ્ચેની તાકાત શું છે? કેમ કે વચન વસ્તુ એવી છે લક્ષ્મણભાઈ મેં તો હું તો શું કહું મારું નામ ગાંડો છે ને કહું મને બધું આવડે હું અત્યારે 50,000 મહિને કમાઈ એકો એમ છું પણ હું લેવા મને કઈ વાળું એટલે લાગતું કે મને એ આ ઓલી વસ્તુનો પાવર એટલો છે. હું હકીકત મારા બાપા બેઠા છે
નો બેઠો હોય તો મને આમ એટલો બધો પાવર થી હું રહું છું ને કોઈ સમાજ ને ગમે ને આપણે જઈને ગમે એ પ્રશ્ન પૂછો હું કહી દઉં ને સાચી ઠોકીને હું પાછી ન મારું બાપા. ના, ના. પછી અમુક વખતે હું બાપા બેઠા એટલે હું ન બોલું પણ આજ તમે પ્રશ્ન જ એવો કર્યો બાપાને કે બાપા કઈ જાય છે ઈ કયું ભજન ઈ કેવું ભજન સાધુ પહાણે હોવા છતાં સાધુ કોઈ દે ભગત કોઈ દે ન કે બોલે જ નહીં કારણ કે જે સત્ય વસ્તુ છે ને એને ઈ પકડીને બેઠા છે પકડીને બેઠા છે ધર્મની મર્યાદા છે. ધર્મની મર્યાદા. સાધુ તો એને વાળવાળી રોજ આવી હતી એટલે રોજ પૂછે તપસી છો કે લપસી એમ કે હું તને કારક કહીશ એમ એવી એને 12 વર્ષ સેવા કરી કેટલી એને રોજ એને આવીને જ પૂછવાનું એટલે જયારે એને હમાટ લેવાનું થયું ને તે એટલી બધી કેમ તે ઓલી કે ઓલી બાઈને બોલાવો તો બોલો કે જો તપસી નથી હું લપસ્યો નથી તપસી છો જો હું જાઉં છું ઓલા કે ધૂળ નાખી દો હટ એટલે હટ ધૂળ નાખી છેલ્લા સુધી નો છેલ્લે ન કે નગર પછી આમાં વૈરાગમાં કહેવાય છે ને એક ઉંબડામાં એક સાધુ હતો કે મારે હમાટ લેવી છે તો હમાટ લીધી બધું કર્યું એટલે બધું ગાયા પછી માથે પાણો મૂક્યો ઓલો દીવા મળ્યો ને તે બાર કે બચી ગયો 2 જણ આઈ જેવો હતો ને પગ દીધી તો આ કોટલે કે દાટી ગયો એટલે કે આ વળે પાછો આપણે આદમીની આ છે એ પરણે હમાટ લેવરાવે આપણે વાલાભાઈ બાપા સુદામા હા કઈ ગયા ન ગયા હા કઈ પૂછો નેહડા માંથી બાપા શિષ્ય તો વાલાભાઈ બાપા રાખો ચા પાણી પાઈ ગયા પણ કે નહીં હક નથી કહેવાનો ને શામજી બાપુ જીવરાજ બાપુ નીવડે હક નો હોય હું એમને જવાના છે એમ કેસ કરે કે નહીં મારે તો કીધું નું આશ્રમે મેં કોઈ આવો ને આશ્રમે પાસે બેસીને કીધું નું પૂછવું જ તું મારે અહીંથી નીકળ્યું અહીંથી અહીં પર નહીં જાય અહીં પર જ ગયું એટલે જો ભગવાન બાપા જ્યાં સત્સંગ હાલતો હતો ને બધા સાંભળવા ઉભા રહી ગયા બધા પગે લાગી હતું કેમ કે બોલ્યા છે કેવળ નામ કા કરો કિસ્સાના માયાના બંધન નહીં નડે તો એને કેવળ નામ કેવું છે એ તો પેલા પકડવું પડે ને તમે કેવળ નામ પકડ્યું હોય ને તો તમે જઈ શકો કેવળ નામ ન પકડ્યો તો હું કહી શકું એમ 40 વર્ષ થાય ને તે હાવ હારા 40 વર્ષ એને ગુમાવવા પડે તો આની અંદર જવા માટે કેટલું ગુમાવવું પડે તમારે આ બધું લખવું છૂટી બધું લઈ લેવું માર્યા દેવા ચંદુભાઈ તમારે રહેવાના છે? પૂછો ને તો આપણે આ ભજન છે સત્સંગ બધું યુટ્યુબ માં એ જ બધું મેં કે છે આપણી ચેનલ જ આખી આખી એની ચેનલ છે એની હાથે આવે ને એ હાથે. તમે કાંઈ ભજન કરો હું ક્યારે જવાનું મારે જાણવું છે હું ક્યારે જવાનું જાણવું છે તમે હટશો તો હઠયોગ કરવાની ના પડી ગુરુજી કે હઠયોગ નહીં કરવાનો અમે ભજન કરતા ફોર્મ ભરાઈ ગયું તમારું અને ફોર્મમાં પાસ થઈ ગયા તો તમને તો ખબર કઈ રહ્યા જાઓ ફોર્મ ભરેલા હોય અભ્યાસ આગળ હોય તે અને અત્યારે કોઈ પણ વસ્તુ હોય અને એમ કહી દો કે હા ઈ જવાય પણ છેલ્લી અવસ્થામાં આપણે વૈયા ગયા હોય તેથી હાના વાળો કે ને જો ભીમ સાહેબ હતા ને ભીમર સાહેબ એને એમ કીધું હતું કે હું વૈકુંઠમાં જઈશ ને એટલે નગારા વાગશે એને શેલાન કે નગારા ન વાગ્યા એમાં ગુરુભાઈ આવ્યો કે ગુરુભાઈ શું કઈ ગયા છે કે આવું કઈ ગયા છે પણ નગારા વાગ્યા નહીં કે ગુરુજી ક્યાં ઉતા હતા તો કે ઓલી બોડી કે મને પથારી કરી દેતો એ પથારી કરી એના ગુરુભાઈ પછી માથે નજર મારી પાંદડાની આડું એક લીલું બોર હતું એક પીળું હાઈ કલર પાંદડાની આડું એટલે એની નજર ત્યાં ગઈ એ કે બાપુ બોલા બોરમાં જ ઢલવાના હોય એટલે ઓલા છેલ્લા કે ઓલું બોર હેઠું પાડે એ બોર હેઠું પાડ્યું ગંગાજળ મગાવ્યું પછી એને આમ તોડ્યું તો મારી પાસે જીવડો થઈને બેઠા હતા સમજો તો એને આમ કરી અને જીવડાને પાણીમાં નાખ્યો પછી નગારા વાગ્યા આપણે ભાઈ શેલો છે એવું હતું તો ખલવાના કાઢવા હોય શેલો જોઈ ને આમાં એવું છે બધું એટલે સંતો ન કે કોઈ ન કે
મોટા મોટા પરબના આવા બધા સાધુ વ્યા ગયા, કોઈ કઈ નથી જતા, ના પાડે છે એને કે તમે એ દરજ્જે નહીં પોગો તો દુનિયા તમારી વાયર છે. ખાલી સાધુને આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.